ડિયર સ્ટુડન્ટ, છેલ્લે આપણે ઇલેક્ટ્રોન આકર્ષવાની આકર્ષકતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે જોતા હતા. ઉમદા વાયુ સિવાયના તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને ત્યારે છૂટી પડતી ઉર્જાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય અને તેનું મૂલ્ય ઋણ હોય છે. એટલે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મોટા ભાગના તત્વો માટે ઋણ, પણ એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ ગયા પછી બીજો ઇલેક્ટ્રોન મેળવે -1 થયા પછી -2 થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય છે. મતલબ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્મા શોષક હોય છે. એના કારણ આપણે જોઈએ. આવું શું કામ થાય છે તેનું કારણ તો ઓક્સિજન પરમાણુ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -141 કિલોજૂલ પ્રતિ મોલ છે. પણ હવે અહીંયા 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન હતા. હવે પ્રોટોન 8 પણ ઇલેક્ટ્રોન 9 થઈ જશે. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી ગયો. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટ્યું. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય એટલે આ મેળવવાતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ એટલે મેળવવાનું વલણ ઘટે અને બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો બહારથી ઉષ્મા આપવી પડે. એટલે ઓક્સિજનની દ્વિતીય આ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એક દાખલ થયા પછી બીજો એટલે દ્વિતીય 744 થી પ્લસ હોય છે. હવે બેનો સરવાળો કરીએ તો તીરની ડાબી બાજુ અને જમણી બાજુના પદ સરખા હોય ઉડે તો ઓક્સિજન વત્તા 2 ઇલેક્ટ્રોન O-2 તો આ બેનો સરવાળો +603 આવશે. એટલે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વત્તા દ્વિતીય એ બેનો સરવાળો એટલે કુલ. એટલે ઓક્સિજન ડાયરેક્ટ 2 ઇલેક્ટ્રોન મેળવી તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય +3 ઉષ્મા શોષક હોય છે. એ જ હજી એક ઉદાહરણ લઈએ તો સલ્ફર માટે પણ આવું થાય છે. સલ્ફર છે એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -200 કિલોજૂલ પ્રતિ મોલ છે. પરંતુ આ એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયા પછી એની જે દ્વિતીય આવશે એ -2 થાય તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય +600 કિલોજૂલ પ્રતિ મોલ છે. આ સલ્ફરની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ પણ દ્વિતીય ધન. હવે બેનો સરવાળો કરીએ માઇનસ જાય. સલ્ફર વત્તા 2 ઇલેક્ટ્રોન માંથી S-2 બને તો આ બેનો સરવાળો +400 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. એટલે કોઈ પણ તત્વ કે જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને તો પ્રથમ ઋણ પણ દ્વિતીય ધન હોય છે. એટલે O-2 N-3 કાર્બન -4 જેવા બહુ ઋણ આયન નું સર્જન થાય એટલે ઉષ્મા શોષક જ હોય. એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે, નાઇટ્રોજન 3, કાર્બન 4, સલ્ફર -2 તો આ બધાની ઓવરઓલ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન ઉષ્મા શોષક હોય છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે ઉષ્મા આપવી પડશે. હવે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષકતા એ તેના એનાયનની આયનીકરણ શક્તિને સમતુલ્ય હોય છે. એટલે આપણે ઉદાહરણ લઈએ. ક્લોરીનની
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરીન ગેસ એક ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે ઋણાયન બને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય 3.61 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ જ ક્લોરીન છે ઇલેક્ટ્રોન ગુમાવીને તટસ્થ બને તો એની આયનીકરણ એન્થાલ્પી પ્લસ 3.61 થાય. આનો મતલબ એ છે એટલે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય બરાબર. હવે આ આયન બન્યો ઋણાયન, એમાંથી પાછો પરમાણુ બને ઇલેક્ટ્રોન ગુમાવીને, આ મેળવીને ઋણાયન બન્યું, આ ઋણાયન ઇલેક્ટ્રોન ગુમાવીને પરમાણુ બને તો આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ પોટેન્શિયલ સમાન હોય છે. આ એમસીક્યુ. જો ક્લોરીન ગેસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -3.61 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો Cl ની નહીં Cl ની આયનીકરણ એન્થાલ્પી કેટલી? બે સમાન હોય છે, સમતુલ્ય. આ પોઈન્ટ ક્લિયર. હવે તટસ્થ પરમાણુની આયનીકરણ એન્થાલ્પી તેના કેટાયનની ઇલેક્ટ્રોન એફિનિટી જેટલી જ હોય છે. એટલે આપણે લઈએ ધારો કે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને તો ઉદાહરણ સોડિયમ વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બન્યો તો આ સોડિયમની આયનીકરણ એન્થાલ્પી પ્લસ 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે પ્રતિ પરમાણુ. નોંધો તો Na પ્લસ આયન ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ બને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમસીક્યુ થઈ ગયો. તો સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો Na પ્લસ આયનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી? એટલે ઊંધું, આ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન કેટાયન બન્યો, ધન આયન કેટાયન, તો એની જેટલી આયનીકરણ એન્થાલ્પી હોય એટલી એની ઇલેક્ટ્રોન એફિનિટી થશે. હવે Ea ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન આકર્ષતાને અસર કરતા પરિબળો. તો એના માટે આપણે લઈએ પરમાણુ ત્રિજ્યાને અસર કરશે. યસ, કઈ રીતે આપણે જોઈએ? ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન આકર્ષતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પરમાણુની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે. ત્રિજ્યા ઘટતી જાય, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ત્રિજ્યા ઘટે ઇલેક્ટ્રો એફિનિટી ઇલેક્ટ્રોન આકર્ષતા વધે છે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. પછી અસરકારક કેન્દ્રીય વીજભાર બરાબર અસર કરે ઇલેક્ટ્રોન એફિનિટીના સમપ્રમાણમાં. એટલે જેટલી અસરકારક કેન્દ્રીય વીજભાર મોટો તો આવતમાં ડાબેથી જમણે જાઓ, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોન આકર્ષકતા વધે. એ બે સમપ્રમાણમાં હોય, પણ એ ધન આયનના ધન વીજભારના સમપ્રમાણમાં, પણ ઋણ આયનના ઋણ વીજભારના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જો કોઈ પરમાણુ ધન આયન બને તો એની અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન, અહીંયા 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન થઈ જાય. કેન્દ્રનું બહારની કક્ષા ઉપર આકર્ષણ વધે. એટલે જેમ ધન વીજભાર વધતો જાય એમ કેન્દ્રીય અસરકારક વીજભાર વધે અને ઇલેક્ટ્રોન એફિનિટી વધે. પરંતુ ઋણ આયન હોય તો અહીં 17 પ્રોટોન ને 17 ઇલેક્ટ્રોન હતા. ઋણ આયન બને એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. એટલે જેમ ઋણ વીજભાર વધે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે ઇલેક્ટ્રોન એફિનિટી આકર્ષવાનું વલણ ઘટે છે. પછી પૂર્ણ ભરાયેલી અને અર્ધ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા. આપણે ભાઈ ગયા P કક્ષકમાં P3 હોય તો અર્ધ ભરાયેલી,
P6 હોય તો પૂર્ણ ભરાયેલી કહેવાય. તો એની ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ખૂબ જ ઓછું ઋણ હોય અથવા તો તે ધન મૂલ્ય ધરાવે છે. P3 હોય તો એનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઓછું, P6 નું ઓછું. આ રીતે ઇલેક્ટ્રોન એફિનિટી એક જ કક્ષા 2s અને 2p હોય તો 2s ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે, 2p ઉપર આપણે જોઈ ગયા. તો s કક્ષકમાં એક જ કક્ષાની બે જુદી જુદી કક્ષક હોય s અને p, તો s માં ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે p કરતા. આ રીતે પછી p માં 2 ઇલેક્ટ્રોન હોય અને p માં 3 હોય તો p2 છે એ અર્ધ ભરાયેલી નથી, આ p3 પૂર્ણ અર્ધ ભરાયેલી છે. તો આ સ્થાયી છે, આનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઓછું, આનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે. એટલે p2 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હોય છે. એના માટે આપણે આવર્તની વાત કરીએ. આવર્ત નંબર 2 માં લિથિયમ થી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન નિયમ તરફ જઈએ તો લિથિયમ 3 નંબર એટલે 1s2 અને 2s1 થાય. એટલે હિલિયમ પછી 2s1, અહીં 2s2, 2s2 2p1, 2s2 2p2, આ 2s2 2p3, આ 2s2 2p4, 2s2 2p5 અને 2s2 2p6 છે. હવે જો p6 એટલે કેવી થાય? પૂર્ણ ભરાયેલી. p3 એટલે અર્ધ ભરાયેલી અને 2s2 એટલે 2s ભરાયેલી છે. તો આ એન્ડોથેર્મિક છે, ઉષ્મા શોષક. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નિયોન નિષ્ક્રિય વાયુ છે. નિયોનમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો બહારથી ઉષ્મા આપવી પડે, કારણ કે હવે નવી કક્ષા ખોલવી પડે. એટલે આનું ધન મૂલ્ય હશે. બેરિલિયમમાં 1s2 2s2 છે, હવે નવી કક્ષક ખોલવી પડે ઋણાયન બનાવવું હોય તો, એટલે બેરિલિયમનું પણ ધન. નાઇટ્રોજનમાં p3 થઈ જાય એટલે p4 અસ્થાયી છે, તો ઇલેક્ટ્રોન દાખલ કરીને -1 બનાવીએ તો પણ વધારે ઉર્જા આપવી પડે બહારથી. બોરોનમાં 2p1 છે, એમાંથી 2p2 થાય. લિથિયમમાં 2s1 માંથી 2s2 થાય, કારણ કે 2p કરતા 2s ઉપર આકર્ષણ વધારે, એટલે બોરોન કરતા લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે. પછી કાર્બન 2p2 એક મેળવીને 2p3 થાય, સ્થાયીતા પ્રાપ્ત કરે એટલે કાર્બનની વધારે. ઓક્સિજનમાં 2p4 માંથી 2p5 થાય અને 2p5 માંથી 2p6 થાય. એટલે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ આ રીતે થશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું આ ધન મૂલ્ય છે, આ ધન, આ ઓછું ઋણ મૂલ્ય, પછી આ બધા વધુ ઋણ મૂલ્ય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરી તો બહારથી ઉષ્મા આપવી પડે, બેરિલિયમમાં આપવી પડે, નાઇટ્રોજનમાં ઓછું ઋણ, પછી વધુ ઉર્જા મુક્ત થાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં વધારો થાય. એટલે આ બધાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ એટલે ઉષ્મા ક્ષેપક હોય છે. હવે અપવાદ છે જે આપણી બુકમાં પણ છે, એટલે ક્રમ પાકો કરવાનો છે. ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ બીજા આવર્ત માટે. હવે સમૂહની વાત કરીએ. જે તે સમૂહની અંદર ત્રીજા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન એફિનિટીના મૂલ્ય બીજા આવર્તના તત્વના મૂલ્ય કરતા વધારે હોય છે. તો આપણે 17મો સમૂહ લઈએ, હેલોજન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. અહીંયા 2s2 2p5, 3s2 3p5, 4s2 4p5 અને 5s2 5p5 બધામાં 7 ઇલેક્ટ્રોન છે. પણ ફ્લોરિનમાં બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો
તો બીજી કક્ષા કેન્દ્રની નજીક અને કદ નાનું એટલે 7 ઇલેક્ટ્રોન ખૂબ જ નજીક એટલે અપાકર્ષણ વધી જાય તો નવા આવતા ઇલેક્ટ્રોન પર મેળવવાનું વલણ ઘટે એટલે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરીન કરતાં ઓછું છે. ખરેખર ફ્લોરિનનું વધારે હોવું જોઈએ પણ નાનું કદ અને નવો આવતો ઇલેક્ટ્રોન છે એ 2pz માં દાખલ થાય. અહીંયા નવો આવતો ઇલેક્ટ્રોન 3pz માં જાય તો ક્લોરીન કદમાં મોટો છે એટલે ઇલેક્ટ્રોન દૂર હશે બાહ્યતમ કક્ષાના, અપાકર્ષણ ઓછું એટલે મેળવવાનું વલણ ફ્લોરિન કરતાં ક્લોરીનનું વધી જાય છે. એટલે અપવાદ ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન પછી આયોડિન, તો અહીં ક્રમ બ્રેક થાય. બરાબર. એટલે ફ્લોરિન એ કદમાં નાનો હોવાથી કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતા એટલે કે ઇલેક્ટ્રોનનો જથ્થો, ઘનતા એટલે ઇલેક્ટ્રોનનો જથ્થો, સંખ્યા વધુ છે એટલે બહારથી નવો ઉમેરવામાં આવતો ઇલેક્ટ્રોન પ્રમાણમાં વધુ, આંદ્ર અપાકર્ષણ વધારે, નવો આવેલ અપાકર્ષણ વધે. જ્યારે ક્લોરીનના કેસમાં કદ મોટું એટલે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર નાના વિસ્તારમાં નહીં મોટા વિસ્તારમાં 7 એટલે અપાકર્ષણ ઓછું, દૂર હોય એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થાય અને ઉર્જા મુક્ત થાય. તો ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ સમૂહ 17 માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્લોરીનનું વધારે, પછી ફ્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. હવે સમૂહ 16 ની વાત કરીએ તો સમૂહ 16 માં આવશે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ. અહીંયા 2s2 2p4 છે, અહીં 3s2 3p4, 4s2 4p4, 5s2 5p4 છે. તો અહીં 6 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં એટલે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોનનો જથ્થો, ઘનતા વધારે એટલે ઓછા કદમાં 6 ઇલેક્ટ્રોન એટલે દળના છેદમાં કદ, ઓછા કદમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે. બરાબર. એટલે ઓછા કદમાં એટલે અપાકર્ષણ વધારે એટલે ઓક્સિજનનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઓછું છે સલ્ફર, સિલેનિયમ બેય કરતા. એટલે ઓક્સિજન અહીંયા આવશે. સલ્ફર થી ઓછું સિલેનિયમ, એનાથી ઓછો ઓક્સિજન હોય છે. હવે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે પણ ફોસ્ફરસ અને નાઇટ્રોજનની સાવ ઓછી. નાઇટ્રોજન 7 નંબર 1s2 2s2 2p3 છે. ફોસ્ફરસ 15 નંબર 3s2 3p3 છે. બેયમાં p3 છે. આ બંને અર્ધ ભરાયેલી છે પણ અહીંયા ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવશે, અહીંયા બીજામાં. તો આની ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ સાવ ઓછું એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની વધારે, એના કરતાં ઓક્સિજન, એના કરતાં સલ્ફરની વધારે હોય છે કારણ કે સ્ટેબલ હોય છે. એટલે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસ, એના કરતાં કાર્બન, એના કરતાં સિલિકોન. સમૂહ 14 માં કાર્બન પછી સિલિકોન આવે. આ 2s2 2p2, આ 3s2 3p2. અહીંયા બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, અહીં ત્રીજીમાં 4 છે એટલે અપાકર્ષણ વધારે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સિલિકોનની એટલે ત્રીજા આવર્તનું તત્વ થયું, આ બીજા આવર્ત. તો ત્રીજા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બીજા આવર્તના તત્વ કરતાં વધારે. હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની સ્થિર એવી અર્ધપૂર્ણ p કક્ષકને કારણે છે. T3 સ્થાયી અવસ્થા એટલે ચોથો ઇલેક્ટ્રોન આવે તેનું સ્પિન ભ્રમણ વિરુદ્ધ હોય, પહેલા 3 થી વિરુદ્ધ આવી જાય તો આના ઉપર અપાકર્ષણ આ ત્રણેયનું વધારે હોય. આ px, py ને pz ત્રણેયમાં એક છે, ત્રણેય ક્લોકવાઇઝ છે, સ્ટેબલ છે. ચોથો આવે એટલે આ ત્રણેય કરતા ભ્રમણ વિરુદ્ધ એટલે આ ત્રણનું આના ઉપર અપાકર્ષણ વધારે હોય એટલે મેળવવાનું વલણ ઓછું થઈ જાય છે.
આ કારણથી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી છે. હવે આપણે નવો પોઈન્ટ પહોંચ્યા વિદ્યુત ઋણતા. પરમાણુ કે જે ભાગ લેતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવે. ધારો કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. તો ભાગ લેતા ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન હોય અને ક્લોરીન હોય, એના પ્રત્યે પરમાણુનું આકર્ષણ તેને વિદ્યુત ઋણતા કહેવાય. જો A અને B ના આયોનિક બંધ અથવા ધ્રુવીય બંધ નીચે મુજબ તૂટે. ધારો કે બે જુદા જુદા પરમાણુ છે, સમાન નહીં, કેવા અસમાન, એક A ટાઈપનું અને એક B ટાઈપનું. તો A અને B વચ્ચે બંધ રચાયેલો છે, એમાં ધારો કે A ની વિદ્યુત ઋણતા વધારે અને B ની વિદ્યુત ઋણતા ઓછી. A ની વિદ્યુત ઋણતા વધારે છે અને B ની ઓછી છે, તો ભાગીદારીનો ઇલેક્ટ્રોન ક્યાં તરફ? A તરફ ખેંચાય. લાઈનથી બંધ તૂટે ત્યારે A ઋણ બનશે અને B ધન આયન બનશે. એટલે ભાગીદારીના બે ઇલેક્ટ્રોન, એક A નો અને એક B નો હતો, તો વિદ્યુત ઋણતા એની વધારે. ઇલેક્ટ્રોન બે A તરફ ખેંચાયેલા હોય, એ બંને ઇલેક્ટ્રોન પરમાણુ A તરફ ખેંચાઈ જાય એટલે A ઋણ આયન બનશે અને B ધન આયન બનશે. હવે ધારો કે A અને B વચ્ચે બંધ રચાયેલો છે, એમાં B ની વિદ્યુત ઋણતા વધારે, તો આ ભાગીદારીનો ઇલેક્ટ્રોન B તરફ ખેંચાય, બંધ તૂટે એટલે આનો એક અને આનો એક, એટલે આમ ગુમાવીને પ્લસ, આ એક પોતાનો અને એક એનો લઈ લીધો, મેળવીને માઇનસ ઋણાયન બનશે. તો આ રીતે બંધ તૂટે. તો વિચારો HCl માં બંધ તૂટે તો અહીં વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે, તો ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાય, તો આ બંધ તૂટે ત્યારે H પ્લસ અને Cl માઇનસ બનશે. એ તો હજી એક ઉદાહરણ લઈએ તો NaCl લઈએ, એમાં Na પ્લસ અને Cl માઇનસ, અને વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે એટલે સોડિયમ Na પ્લસ અને ક્લોરીન Cl માઇનસ બનશે. તેમના બંધના ઇલેક્ટ્રોનના આકર્ષકના સ્વભાવ પર આધારિત હોય છે. એટલે બંધના ઇલેક્ટ્રોનને કેટલું પરમાણુ પોતાની તરફ આકર્ષી શકે તે તેની વિદ્યુત ઋણતા કહેવાય. હવે ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન આકર્ષકતા મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા. ઇલેક્ટ્રોન ઋણતા વિદ્યુત ઋણતાનો તફાવત. ઇલેક્ટ્રોન ઋણતા શું? અણુમાં રહેલા પરમાણુની અંદર અણુમાં રહેલા પરમાણુએ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાનું માપદંડ. એટલે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન પર કોનું આકર્ષણ વધારે એની વિદ્યુત ઋણતા. આનું વધારે હોય એનું ઓછું, તો આની વિદ્યુત ઋણતા વધારે, આની ઓછી કહેવાય. તે કોઈ ઉર્જા નથી, માત્ર એટ્રેક્શન આકર્ષણ છે. જ્યારે ઇલેક્ટ્રોન એક તટસ્થ વાયુરૂપ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને ત્યારે મુક્ત થતી ઉર્જાને ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન આકર્ષકતા કહેવાય. તે ઉર્જા સાથે સંકળાયેલ છે કે આવર્ત અથવા સમૂહમાં નિયમિત રીતે બદલાય છે. વિદ્યુત ઋણતા આવર્તમાં ડાબેથી જમણે જાય તો વધે, ઉપરથી નીચે જાય તો ઘટે. એ કોઈ નિયમિત રીતે બદલાતું નથી, કારણ કે તે ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. આપણે એના અપવાદ જોઈ ગયા. પછી તેને કોઈ એકમ નથી, વિદ્યુત ઋણતાને કોઈ એકમ ના હોય, એ આકર્ષવાનું માપદંડ છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન એફિનિટીને તેનો એકમ હોય, કાં તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ કે કિલો જૂલ પ્રતિ મોલમાં લઈએ છીએ, અથવા કિલો કેલરી પ્રતિ મોલ એકમમાં લેવામાં આવે છે. કિલો કેલરી પ્રતિ મોલ કે કિલો જૂલ પ્રતિ મોલ. આ ગુજરાતીમાં ગુજરાતી ઇંગ્લિશ. હવે બીજા તત્વના વિદ્યુત ઋણતાઓ નીચે મુજબ છે.
સામાન્ય યાદ રાખજો, નાના પરમાણુ એ મોટા પરમાણુ કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવે. દેખી રહ્યા છે ચાહે નિયમિતતા છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લિથિયમની વિદ્યુત ઋણતા એ તો સોડિયમની ઘટીને 0.9. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો અહીંયા વિદ્યુત ઋણતા આ બેની સમાન થઈ ગઈ. કેમ? કદનો તફાવત બહુ મોટો નથી એટલે. પછી અહીંયા ઘટી, પછી બે સમાન, કારણ કે આ બેના કદ લગભગ સમાન હોય છે. અહીંયા હાઇડ્રોજનની 2.1, ફ્લોરિનની 4, ક્લોરિનની 3, 2.8 અને 2.5 ઘટી. લિથિયમથી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જાઓ, વિદ્યુત ઋણતા વધે. સોડિયમથી ક્લોરિન વધે, સમૂહમાં ઘટે કારણ કે કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે. આવર્તમાં ડાબેથી જમણે જાઓ, વિદ્યુત ઋણતા વધશે. અને પાઉલિનનો સ્કેલ કહેવાય છે. પાઉલિન માપક્રમ મુજબ વિદ્યુત ઋણતા છે એનું કોઈ એકમ નથી. કાર્બન, સલ્ફર, આયોડિન, કાર્બન, સલ્ફર, આયોડિન આ બધાની વિદ્યુત ઋણતા સરખી 2.5 છે. નાઇટ્રોજન અને ક્લોરિનની સરખી 3. ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે બંધ હોય તો ધ્રુવીય ન કહેવાય. બરાબર, કારણ કે બેયની વિદ્યુત ઋણતા સરખી એટલે ભાગીદાર ઇલેક્ટ્રોન બેયની વચ્ચે હોય એટલે અધ્રુવીય બંધ કહેવાય. સીઝિયમ અને ફ્રાન્સિયમ બેની 0.7. પછી પોટેશિયમ, રૂબિડિયમની 0.8. બેરિલિયમ અને એલ્યુમિનિયમ છે ને વિકર્ણીય સંબંધ 1.5. બરાબર, આ રીતે વિદ્યુત ઋણતા યાદ રાખવાની રહેશે. એટલે આપણને ખબર પડે કે બંધ ધ્રુવીય છે કે અધ્રુવીય છે. આટલી વિદ્યુત ઋણતા તો પાકી કરવી જ પડશે. વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. EM ઇલેક્ટ્રોનેગેટિવિટી, ભાગીદાર ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ. પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં તો અહીંયા જો વિદ્યુત ઋણતા ફ્લોરિનની 4, ક્લોરિનની 3.5, પછી બ્રોમિન, આયોડિન તરફ જાઓ એમ ઘટે છે. એટલે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ કોઈ અનિયમિતતા નથી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અનિયમિતતા છે. ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે, જ્યારે અહીંયા કદ ઉપર આધાર રાખે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ કદ વધ્યું એટલે વિદ્યુત ઋણતા ઘટે. કોઈ પણ સમૂહ માટે સાચું. તો અસરકારક કેન્દ્રીય વીજભાર જેટલો મોટો એટલી વિદ્યુત ઋણતા વધારે. એક વાત થઈ. બરાબર, ઉપરથી આવર્તમાં તમે જાઓ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો અહીંયા શું થાય? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે વિદ્યુત ઋણતામાં વધારો થાય. આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા. પછી ધન આયનનો ધનભાર જેટલો મોટો એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર મોટો એટલી વિદ્યુત ઋણતા વધારે. તો મેંગેનીઝ +2 છે એટલે મેંગેનીઝમાં 25 પ્રોટોન 25 ઇલેક્ટ્રોન હતા. +2 થાય એટલે 23 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા, કેન્દ્રનું અસરકારક આકર્ષણ વધી જાય. એટલે મેંગેનીઝ કરતા Mn+2. એના કરતા +4 માં હજી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. +7 માં તો હજી વધી જાય. 25 પ્રોટોન 18 એ ધન આયનનો ધનભાર વધતો જાય એમ વિદ્યુત ઋણતા વધે. એટલે મેંગેનીઝ કરતા +2, +4, +7 ની વિદ્યુત ઋણતા વધારે. પછી ઋણ આયનના ઋણભારના વ્યસ્ત પ્રમાણમાં ઓક્સિજનમાં 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન હોય. -1 થાય એટલે પ્રોટોન 8 પણ ઇલેક્ટ્રોન 9 થઈ જાય. એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય એટલે કેન્દ્રનું અસરકારક આકર્ષણ ઘટે. અહીંયા 8 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન વધી ગયા. એટલે Z અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે વિદ્યુત ઋણતાની ઓછી હોય.
એનાથી વધારે -1, એનાથી વધારે ઓક્સિજન, પછી +1 થાય એટલે 8 પ્રોટોન ને 7 ઇલેક્ટ્રોન. Z ઇફેક્ટ વધી ગઈ. +2 થાય 8 પ્રોટોન ને 6 ઇલેક્ટ્રોન. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે વિદ્યુત ઋણતાનો ક્રમ -2 કરતા -1, 0, +1, +2 નો વધારે. હવે Fe કરતા Fe+2, Fe+2 કરતા Fe+3, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એમ વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. એટલે કોની વિદ્યુત ઋણતા વધારે એમાંથી MCQ પૂછાઈ શકે. વિદ્યુત ઋણતામાં ફેરફાર. સમૂહમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતા ઘટે છે. આવર્તમાં ડાબેથી જમણે જતા વિદ્યુત ઋણતા વધે છે. બરાબર. પછી આપણે વાત કરીએ છઠ્ઠા અને 7થા આવર્તમાં સમૂહ 1 માં સીઝિયમ ફ્રાન્સિયમની વિદ્યુત ઋણતા સમાન. તો સીઝિયમથી ફ્રાન્સિયમ માત્ર એક જ કક્ષા વધે પણ કેન્દ્રમાં 32 પ્રોટોનનો વધારો થાય. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર બેયમાં સમાન રહેશે. તેના માટે સીઝિયમ ફ્રાન્સિયમ. એટલે વિદ્યુત ઋણતા ફ્લોરિનની ક્લોરિન કરતાં વધારે પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે ભણી ગયા કોની? ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે. સમૂહ 3 માં નીચે જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે કારણ કે એમાં સંક્રાંતિ સંકોચન થાય છે. એટલે બોરોનથી એલ્યુમિનિયમ જાઓ ઘટ્યું પણ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વધારે. એનું કારણ સંક્રાંતિ સંકોચન. અહીંયા આ નિયોન આર્ગોન 18 પછી 3d10 4s2 4p1 થાય. અહીં 2s2 2p1. હિલિયમ પછી 2s2 2p1 થાય. અહીંયા નિયોન પછી 3s2 3p1. ઊંડા વાયુ પછી ડાયરેક્ટ તંતન ઇલેક્ટ્રોન બે. અહીં ઊંડા વાયુ પછી 3 એની વચ્ચે d10 ભરાયેલું. એ સંક્રાંતિ સંકોચન થાય એટલે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વિદ્યુત ઋણતા વધારે છે. બાય. મજા આવી હશે. ફરી પાછા મળીશું. જય હિન્દ.